સુરત શહેર સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકાની ચૂંટણી અત્યારે જોરશોરથી ચાલી રહી છે। ત્યારે સુરત શહેરના વોર્ડ નંબર 1 અમરોલી કોસાડના આપના ઉમેદવાર કલ્પેશ બારોટ હાલ ઉડીને આંખે વળગી રહ્યા છે, કારણ કે તે પોતે ગોલ્ડમેન તરીકે ઓળખાઈ રહ્યા છે। જ્યારે આમ આદમી પાર્ટી આપનો પ્રચાર કરવા કલ્પેશ બારોટ નીકળે છે, ત્યારે લોકો સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહ્યા છે। ચારો તરફથી લોકોનો પ્રતિસાદ મળતા કલ્પેશ બારોટને મળી રહ્યો છે। કલ્પેશ બારોટે કહ્યું હતું કે આ વખતે ભાજપ કે કોંગ્રેસ નહીં, પરંતુ આ પાર્ટી જીતશે તેમ જણાવ્યું। સાથે પોતાના વિસ્તારમાં જે કંઈ પણ કામ બાકી છે તે આગળ વધીને કરશે તેમ જણાવ્યું। આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી ઘોષણાપત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીની બોર્ડ બનશે તો દરેક વોર્ડમાં સરકારી શાળા બનાવવામાં આવશે, સરકારી હોસ્પિટલ બનાવવામાં આવશે। સામાન્ય જનતાને સુરત મહાનગરપાલિકાનો જે લાભ મળવો જોઈએ, જે એમના હક અને અધિકાર છે, એનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે। અને જેમાં ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓને બસની ફ્રી મુસાફરી, મહિલાઓને બસની ફ્રી મુસાફરી, સિનિયર સિટીઝનને બસની ફ્રી મુસાફરી, અને સૌથી મોટો પ્રશ્ન જે છે સમગ્ર ગુજરાતમાં આરોગ્ય અને શિક્ષણનો, એની પર સૌથી વધારે ભાર મૂકવામાં આવશે। જે રીતે અમે સમગ્ર ચૂંટણી દરમિયાન ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ, ત્યાં પ્રજાનો ખૂબ સારો આવકાર અમને મળી રહ્યો છે। અને જોતાં સ્પષ્ટપણે એવું લાગે છે કે સુરત શહેર અને ખાસ કરીને વોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવાર જંગી બહુમતીથી જીતવાના છે। તમે ગોલ્ડન મેન તરીકે ઓળખાવો છો, શું કહેશો? એ તો પ્રજાનો પ્રેમ છે। બાકી રહી વાત ગોલ્ડન મેનની, સોનું તો વર્ષોથી પહેરું, છેલ્લા 30-35 વર્ષથી સોનું પહેરું છું। નંબર 1ના મતદારોને મારો વિનંતી છે કે આપે ભૂતકાળમાં જે ભૂલો કરી છે એનું પુનરાવર્તન ન કરતા આ વખતે આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવાર કલ્પેશ બારોટ, જેનો ક્રમાંક નંબર 4 છે, પ્રફુલભાઈ રાસડિયા, જેનો ક્રમાંક નંબર 6 છે, રેખાબેન ત્રાળા, જેમનો ક્રમાંક નંબર 9 છે, અને ચોથા મારા મહિલા ઉમેદવાર સરબીસન વરિયાનો ક્રમાંક નંબર 11 છે। એટલે તમામ મતદારોને વિનંતી છે કે ઝાડુના 4 બટન પર મતદાન કરી જંગી બહુમતી જીતાડો। અને બીજું ખાસ કરીને કે આપણા સગા સંબંધી સુરત શહેરમાં જ્યાં પણ રહેતા હોય તેમને મને મેસેજ આપવો કે ઝાડુના બટન પર મતદાન કરો, અને એટલા જોરથી બટન દબાવવું કે સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો સફાયો થઈ જાય।